કરીએ તો સુરત શહેરમાં પડ્યો ધોધમાર વરસાદ। સમગ્ર શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે। અઠવાલાઇન્સ, પીપલોદ, અડાજણમાં વરસાદ, રાંદેર, ડુમસ અને પાંડેસરામાં પણ વરસાદ, વેસુ, કતારગામ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ। તો આપણે જણાવી દઈએ કે જ્યાં એક તરફ હવામાન વિભાગ દ્વારા પણ વરસાદની આગાહી કરવામાં આવી છે અને વરસાદની આગાહીની વચ્ચે વરસાદના વિરામ બાદ સુરત શહેરમાં ફરીથી વરસાદી માહોલ જામ્યો છે। સુરતના અલગ અલગ વિસ્તારમાં વરસાદી માહોલ છે। એક તરફ આવતીકાલે જન્માષ્ટમીનો તહેવાર છે અને તે પહેલા આજે સુરતમાં વરસાદી માહોલ જામ્યો છે। સુરતના અલગ અલગ વિસ્તાર અઠવાલાઇન્સ, પીપલોદ, વેસુ, કતારગામ આ તમામ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે। સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે આવનાર 19 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદ, ક્યાંક મધ્યમ વરસાદની આગાહી કરી છે। હવામાન વિભાગની આગાહી મુજબ હાલ જે છે તે વરસાદ જો વરસી રહ્યો છે સુરતના જુદા જુદા વિસ્તારોમાં। આ પ્રકારે અત્યારે જોઈ શકાય છે કે વરસાદ વરસી રહ્યો છે। સુરતમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે અને સુરતમાં સાર્વત્રિક વિસ્તારોમાં અત્યારે જે જોઈ શકાય છે કે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। સુરતના અત્યારે હાલ જે આપણે વિસ્તારમાં છે તે અઠવાગેટ વિસ્તારમાં છે અને અઠવાગેટ વિસ્તારમાં હાલ ધોધમાર વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે। આજે સ્વાતંત્ર્ય દિવસ 15મી ઓગસ્ટ છે અને સવારે જ્યારે ધ્વજવંદન થઈ ગયા બાદ હાલ હવે જે છે તે સુરતમાં સાર્વત્રિક તમામ વિસ્તારોમાં એક સાથે જે છે તે ધોધમાર વરસાદ વરસ્યો છે। સમગ્ર શહેરમાં સાર્વત્રિક હાલ વરસાદી માહોલ જામ્યો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો સુરતના અઠવાગેટ, વેસુ, પીપલોદ, મજુરા ગેટ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ છે। રાંદેર, અડાજણ, પાંડેસરા, વરાછા, કતારગામ સહિતના વિસ્તારોમાં હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સુરતના રોડ રસ્તાઓ પર પણ ક્યાંક આ ધોધમાર વરસાદને લઈ પાણી ભરાયા છે। એટલે કે કહી શકાય કે જે રીતે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી હતી તે મુજબનો માહોલ જે છે તે સુરતમાં જોવા મળી રહ્યો છે। સુરતમાં છેલ્લા ઘણા સમયથી વરસાદે જાણે રીસામણા લીધા હોય તેમ વરસાદ નહોતો આવી રહ્યો, પરંતુ હવે આ વરસાદ જે છે તે ફરી એક વખત શરૂ થયો છે અને સમગ્ર શહેર અને જિલ્લામાં એક વરસાદી માહોલ જોવા મળ્યો છે। ખાસ કરીને સુરતમાં જિલ્લાના જે રીતે ખેડૂતો જે છે તે વરસાદને લઈને પરેશાન હતા, પરંતુ ફરી એક વખત વરસાદ શરૂ થતા ખેડૂતોમાં પણ એક પ્રકારે ખુશી છવાઈ છે। તો બીજી તરફ વરસાદને કારણે ખાસ કરીને ઠંડક પસરી છે વાતાવરણમાં। છેલ્લા ઘણા સમયથી ભારે બફારાનો સામનો શહેરીજનો કરી રહ્યા હતા, પરંતુ હાલ જે રીતે વરસાદ શરૂ થયો છે, વરસાદી માહોલ સમગ્ર શહેરમાં જોવા મળ્યો છે, તેને લઈને એક અનેરી ઠંડક પણ સમગ્ર શહેરમાં જોવા મળી રહી છે। બીજી તરફ વાત કરીએ તો કેટલાક લોકો આ વરસાદને મજા પણ માણી રહ્યા છે, તો ક્યાંક કેટલાક લોકો આ વરસાદમાં હેરાન પરેશાન પણ થયા છે। આજે રજાનો દિવસ છે તો લોકો આ વરસાદમાં હરવા ફરવા પણ નીકળ્યા છે, તો કેટલાક લોકો જે બહાર નીકળ્યા હતા તે આ વરસાદને કારણે પરેશાન થયા છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી વરસાદે રીસામણા લીધા હતા અને તેની પૂર્વ તૈયારી વગર લોકો જે બહાર નીકળ્યા હતા તેને લઈને આ વરસાદથી હેરાન પરેશાન થતા જોવા મળ્યા છે। કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત। પાટણ શહેરમાં લાંબા વિરામ બાદ વરસાદ। પાટણ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો છે। હાજીપુર, ગોલાપુર, માતરવાડી સહિતના ગામોમાં વરસાદ, કપાસ, એરંડા અને કઠોળના પાકને જીવનદાન મળશે। તો વરસાદના વિરામ બાદ પાટણમાં પણ ફરીથી વરસાદ શરૂ થયો છે। ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ છે। તમારી ટીવી સ્ક્રીન પર જે દ્રશ્ય તમે જોઈ રહ્યા છો પાટણથી સામે આવ્યા છે। પાટણ શહેરમાં લાંબા વિરામ બાદ ફરીથી વરસાદનું આગમન થયું છે। હાજીપુર, ગોલાપુર, માતરવાડી સહિતના ગામોમાં પણ વરસાદ છે અને વરસાદ પડતાની સાથે ખેડૂતોમાં પણ ખુશી છે, કારણ કે કપાસ, એરંડા અને કઠોળનો જે પાક છે એ પાકને પણ વરસાદના આગમનથી જીવનદાન મળશે।